Everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. We have completed two topics of grammar, that is tenses and subject verb agreements, and we reached up to text name as Bliss. We have completed unit 1 named as the last leaf. પહેલું ચેપ્ટર પહેલું યુનિટ કમ્પ્લીટ કર્યું જેનું નામ હતું લાસ્ટ લીફ, છેલ્લું પાનું. એક હતા જોન્સી, સ્યુ અને બેરમેન, જેનું મૃત્યુ થાય છે ન્યુમોનિયાથી. લાસ્ટ લીફના લેખક ઓ હેનરી, જેમનું નામ વિલિયમ સિડની પોર્ટર. હવે છે યુનિટ 2 નાઇટ ટ્રેન એટ દેઓલી. રસ્કિન બોન્ડ આપણા અહીંના રાઇટર. બોર્ન ઇન કસૌલી, હિમાચલ પ્રદેશ, એન્ડ ગ્રો અપ ઇન જામનગર, ગુજરાત, દેહરાદૂન એન્ડ સિમલા, 3 જગ્યાએ એમનો ઉછેર થયો હતો અને જન્મ હિમાચલ પ્રદેશના કસૌલી ગામમાં થયો હતો. અ પ્રોલિફિક રાઇટર, હી હેઝ મોર દેન 100 સ્ટોરીઝ. એક પ્રખ્યાત લેખક જેમને 100 કરતાં પણ વધારે શોર્ટ સ્ટોરીઝ લખેલી છે, એસેજ લખેલા છે અને નોવેલ અને નવલકથાઓ લખેલી છે, જેમાંથી ઘણી બધી બાળકો માટેની છે. હિઝ ફર્સ્ટ નોવેલ રૂમ ઓન ધ રૂફ વોઝ રિટન વેન હી વોઝ 17. 17 વર્ષની ઉંમરે નવલકથા લખવી એ કંઈ નાની બાબત નથી. આપણને 17 વર્ષે ખબર બી ન હોય કે નવલકથા કોને કહેવાય. અગર જો આપણે આર્ટ્સના સ્ટુડન્ટ્સ ન હોય તો વોટ ઇઝ નોવેલ, વોટ ઇઝ શોર્ટ સ્ટોરી એ પણ આપણને ખબર ન હોય. He received the Sahitya Akademi Award for English Writing in India for his book Our Trees Still Grow in Dehra. કે છે સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો હતો. પછી 1999માં પદ્મશ્રી મળેલો હતો. એટલા મહાન લેખક કે જેમને સાહિત્ય અકાદમી એવોર્ડ અને પદ્મશ્રી મળેલો હતો, એવા લેખકની આપણે સ્ટોરી અહીંયા સ્ટાર્ટ કરી છે. અબાઉટ ધ સ્ટોરી આપણે જોયું, એક છોકરો, યંગ બોયની વાત છે કે જે દર વેકેશનમાં એના દાદીના ત્યાં રહેવા જાય છે, ગ્રાન્ડ મધરના ઘરે, અને દિલ્હી ટુ ડેહરા એ એની જર્ની. ત્યાં એને એક વચ્ચે દેઓલી સ્ટેશન આવે છે, ત્યાં એક છોકરી બાસ્કેટ વેચતી હોય છે, એનાથી એટ્રેક્ટ થાય છે ને હજી એકવાર મળે છે અને પછી ક્યારેય મળતો જ નથી. એને ક્યુરિયોસિટી થાય છે કે હું એને સાથે લઈ જાઉં, એને જોઉં, એને મળું, એને પૂછું કોણ છે, શું કરે છે, પણ એને મળતી નથી, પણ એની મેમરીમાં છપાઈ જાય છે. The night train at Deoli. શું કહે છે, જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે હું મારું સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશન દહેરામાં કાઢવા માટે ટેવાયેલો હતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ એવરી ઇન ધ મેમાં નીકળી જતો અને જુલાઈમાં રિટર્ન થતો. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન, નાનકડું ગામ હતું, દેહરાથી 30 માઇલ્સ. જ્યારે દેઓલી સવારે 5 વાગે ટ્રેન ઊભી રહી ત્યારે મને વિચાર આવ્યો કે અહીંયા કોઈ માણસો નથી, બહુ કોઈ ચડતું નથી, ગવતું નથી, તો આ નાના સ્ટેશન પર કેમ ટ્રેન ઊભી રહેતી હશે. મારે સમજમાં જ નહોતું આવ્યું કે શું કામ આવું થતું હશે. કેવડું નાનકડું સ્ટેશન છે, બધું તો એ ટ્રેન અહીંયા 10 મિનિટ ઊભી રહેતી. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે આ વાત છે, જ્યારે હું 18 વર્ષનો હતો અને મારા દાદીને ત્યાં જતો હતો, પણ ટ્રેન દેઓલીએ સ્ટોપ થઈ. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ્સ. એક ગર્લને મેં જોઈ જે બાસ્કેટ વેચતી હતી. મારી બારી પાસે આવી અને ઊભી રહી.
થોડી વાર ઊભી રહી. એને પણ ખબર હતી મને ક્યારનો જોઈ રહ્યો હતો અને મને પણ ખબર હતી કે એણે જોયું અને મારી બારી પાસે આવી, પરંતુ કાંઈ બોલી નહીં. અને પછી ધીમે ધીમે ચાલતી થઈ. એટલે હું તરત આ ડબ્બામાંથી ઉતરીને પ્લેટફોર્મ પર ઉતર્યો અને ટી સ્ટોલ પાસે ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓવર. ત્યાં ચાની કિટલીવાળા પાસે ગયો અને ઊભો રહ્યો. અને ગર્લ પણ મને ફોલો કરતી કરતી ત્યાં આવી. ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ? સી આસ્ક્ડ. એણે પૂછ્યું તમારે બાસ્કેટ ખરીદવી છે? આ વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન. એ સારી રીતે બનેલી છે, સરસ છે, ટકાઉ છે, તમે લેશો? નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મેં ના પાડી કે નહીં, મારે નથી લેવી. વી સ્ટોડ લુકિંગ એટ ઈચ અધર ફોર વોટ સીમ્ડ અ વેરી લોંગ ટાઈમ એન્ડ શી સેડ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ ટુ બાસ્કેટ? તમે શ્યોર છો તમારે નથી જ લેવી? ઓલ રાઇટ, ગીવ મી વન. ઓકે, કંઈ વાંધો નહીં, મને આપી દો એક. આઈ સેડ, મેં કીધું. એન્ડ આઈ ટુક વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. મેં માંથી ઉપર પડેલી એક બાસ્કેટ લીધી અને એને ₹1 આપ્યો. હાર્ડલી ડેરિંગ ટુ ટચ હર ફિંગર્સ. મને એની ફિંગર્સ ટચ કરવાનું પણ ડેરિંગ નહોતું. એઝ હી વોઝ અબાઉટ ટુ સ્પીક ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. એ કંઈક બોલવા જતી હતી ત્યાં તો ગાર્ડે વિસલ વગાડી. She said something, but it was lost in the clenching of the bell and hissing of the engine. એ બોલી પણ ખરા કાંઈક, પરંતુ વિસલ વાગી, દોડી એન્જિનનો સ્ટાર્ટિંગ થાય એટલે અવાજ આવે. અવાજમાં એ શું બોલીએ કાંઈ ખબર પડી નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા કમ્પાર્ટમેન્ટ તરફ દોડવું પડ્યું. એની મારી પાસે બીજો ઓપ્શન નહોતો. આઈ ચેરિશ સનસેટ એન્ડ જોલ્ટેડ ફોરવર્ડ. ફટાફટ હું ચડ્યો અને ટ્રેન ચાલતી થઈ. આઈ વોચ હર એઝ અ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. જ્યાં સુધી પ્લેટફોર્મ ગયું નહીં ત્યાં સુધી હું એને જોતો રહ્યો. તે પ્લેટફોર્મ પર એકલી હતી, હલી પણ નહીં, મારી સામે જોતી હતી અને સ્માઇલ કરતી હતી. ત્યાં સુધી મને દેખાણું સિગ્નલ બોક્સ ક્રોસ ન કર્યું ત્યાં સુધી, અને જંગલોના કારણે સ્ટેશન દેખાવાનું બંધ ન થયું ત્યાં સુધી મેં એની સામે જોયું. અને એ ત્યાં ઊભી મને જોતી હતી અને હસતી હતી. અને પછી હું મારી આખી જર્ની સુધી સૂઈ ન શક્યો. એનો ચહેરો મારા આંખ સામેથી ખસતો નહોતો. જ્યારે હું દેહરા થી પાછો જતો હતો ત્યારે 2 months later પછી પણ મને એ ગર્લ યાદ હતી. I was looking out her as a train drew into the station. હું એ ગર્લની રાહ જોતો હતો જ્યારે સ્ટેશન પર ટ્રેન પહોંચી. I felt unexpected thrill when I saw her walking up the platform. એ ત્યાં પ્લેટફોર્મ પર હતી. I sprang off the footboard and waved to her. મેં એને હાથ હલાવ્યો. When she saw me, she smiled. She was pleased that I remembered her and I was pleased that she remembered. બંને ખુશ હતા કે મને પણ એ છોકરી 2 મહિના પછી યાદ હતી અને એને પણ હું યાદ હતો. They did not go down the length of the train selling basket but came straight to the tea stall. સીધી એ ટી સ્ટોલ પાસે આવી. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we couldn't have been more reluctant. I felt the impulse to put her on the train there and then take her away with me. મને એવા ઘણા વિચારો આવ્યા કે એને હું ટ્રેનમાં લઈ લઉં મારી સાથે અને મારી ઘરે સાથે લઈ જાઉં. I could not bear the thought of having to watch her recede into the distance of Deoli station. આવા એક સ્ટેશનમાં એ કામ કરતી છોકરીને હું આ હાલતમાં જોઈ નહોતો શકતો. I took the basket from her hand and put them down on the ground. She put out her hand for one of them, but I caught her hand and held it. એનો હાથ પકડ્યો. I have to go to Delhi, I said. મેં કીધું મારે દિલ્હી જવાનું છે. She nodded. I do not have to go anywhere. એણે હા પાડી અને એમ કીધું કે મારે તો ક્યાંય નથી જવાનું.
The guard blew his whistle for the train to leave, and how I hated the guard for doing that. શું કહે છે? હજી તો અમે વાત ચાલુ કરી ત્યાં તો ગાર્ડે પાછી વિસલ વગાડી અને મારે ટ્રેન તરફ જવું પડ્યું, અને આ માટે મારે ગાર્ડને હેટ કરવા સિવાય કંઈ ઓપ્શન નહોતો. આઈ વિલ કમ અગેન, મેં કીધું હું પાછો આવીશ. વિલ યુ બી હિયર? તો અમે અહીંયા જશો. સી નોડેડ અગેન, હા પાડી એને. સી નોડેડ. ધ બેલ ક્લેન્ચ્ડ એન્ડ ધ ટ્રેન રેલ્ડ ફોરવર્ડ. અને બેલ વાગી અને ટ્રેન ચાલતી થઈ. આઈ હેડ ટુ રેચ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. મારે એનો હાથ છોડવો પડ્યો અને ટ્રેન સુધી દોડવું પડ્યું. This time I did not forget her. She was with me for the remainder of the journey. And for long after all that year, she was a bright living thing. એક એવો ચહેરો ચળકતો જે મારા માઇન્ડમાંથી જતો જ નથી. And when the college term finished, I packed his hassle and left for દેહરા. ફરીથી જેવી કોલેજ પતી એટલે ફરીથી વેકેશન પડ્યું અને હું દેહરા માટે નીકળી ગયો. જેમ દર વખતે નીકળી જતો. માય ગ્રાન્ડમધર વુડ બી પ્લીઝડ એટ માય eagerness to see her. એને જોવાની મારી eagernessથી મારા દાદી ખુશ થશે. I was nervous and anxious as train drew into Deoli. હું નર્વસ અને થોડો ચિંતિત પણ હતો જ્યારે ટ્રેન દેઓલી પહોંચી. because I was wondering what I should say to the girl and what I should do. કેમ કે મને એ ચિંતા હતી, નર્વસ હતો કે હું એને શું કહીશ અને હું શું કરીશ. I was determined that I would not stand helplessly before her. હું હેલ્પલેસલી એની સામે નહીં ઊભો રહું. hardly able to speak or do anything about my feelings. મને નથી લાગતું કે હું મારી ફિલિંગ્સને એક્સપ્રેસ એની સામે કરી શકું. The train came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. શું કહે છે? ટ્રેન દેઓલી પહોંચી, મેં બધી ચારે તરફ જોયું પ્લેટફોર્મ પર, પણ એ ગર્લ ક્યાંય દેખાણી નહીં. I opened the door and stepped off the footboard. I was deeply disappointed and overcome by a sense of foreboding. એ ક્યાંય હતી જ નહીં. ઊભો થયો સ્ટેશનની પારે, સ્ટેશન પાસે ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મ પર ઉતર્યો, પરંતુ હું દુઃખી હતો. I felt I had to do something, and so I ran up to the station master. મને એમ થયું કે મારે કંઈ કરવું જોઈએ, એટલે મેં સ્ટેશન માસ્ટર પાસે જઈ અને પૂછ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર? તમને યાદ છે ઓલી છોકરી અહીંયા બાસ્કેટ વેચતી હે? નો આઈ ડોન્ટ. મને યાદ નથી, સ્ટેશન માસ્ટરે કીધું. એન્ડ યુ હેડ બેટર ગેટ ઓન ધ ટ્રેન ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. સ્ટેશન માસ્ટરે શું કીધું કે તું ટ્રેનમાં ચડી જા, હમણાં ટ્રેન ઉપરશે. બટ આઈ પ્લેસ્ડ અપ and down the platform and started over the railings at the station yard. All I saw was a mango tree and dusty road leading into the jungle. So મને એમ થયું કે આ ચારે તરફ ક્યાંક જોઉં, ક્યાંક આવતી હોય, ક્યાંય બીજે દેખાય સ્ટેશનની આજુબાજુ ક્યાંય. તો મેં ચારે તરફ નજર નાખી, પણ ક્યાંય નહોતી. ચારે તરફ શું હતું? મેંગો ટ્રીઝ અને ડસ્ટી રોડ, ધૂળિયા રસ્તા કે જે જંગલ તરફ જતા હતા. Where did the road go? રસ્તાઓ ક્યાં જતા હશે? The train was moving out of the station and I had to run up to the platform and jump for the door of my compartment. ટ્રેન ધીમે ધીમે સ્ટાર્ટ થવાની લાગી અને મારે સ્ટેશન તરફ દોડવું પડ્યું અને મારા પ્લેટફોર્મ પરથી જમ્પ કરવું પડ્યું મારા કમ્પાર્ટમેન્ટમાં. Then as the train gathered speed and rushed through the forest, I sat brooding in front of the window. જેમ ટ્રેન સ્ટાર્ટ થઈ અને જંગલ તરફ વળી ત્યાં સુધી હું મારી બારીમાંથી બહાર જોતો હતો. What can you do about finding girl I had seen only twice, who had hardly spoken to me? શું કહી શકું એ છોકરીને ગોતવા માટે જેની માટે જેને હું ખાસ 2 વાર મળ્યો અને મેં હાર્ડલી 1-2 શબ્દો એની સાથે વાત કરી છે. About whom I knew nothing, absolutely nothing, જેના વિશે મને કંઈ પણ ખબર નથી. But for whom I felt tenderness and responsibility that I had never felt before. જેના માટે મને દયા છે અને જવાબદારી જેવું એક ફિલિંગ આવે છે જે મેં ક્યારેય આવા ઇમોશન્સને ફીલ કર્યા નથી, કે એના માટે લાગણી થાય છે મને. My grandmother was not pleased with my visit after all because I didn't stay at her place more than a couple of weeks.
કહે છે મારા દાદીને આ વિઝિટ નહીં ગમે કેમ કે હું 2 વીક્સથી વધારે ત્યાં નહીં રોકાઉં. I felt restlessness and ill at ease. So I looked at the train back to the planes, meaning to ask further questions to the station master at Deoli. મને એમ થયું કે હું પાછું રિટર્ન થાવ, વળી દેઓલી સ્ટેશને આવું અને સ્ટેશન માસ્ટરને પાછા થોડા સવાલો પૂછું. બટ દેઓલી there was a new station master. આ વખતે સ્ટેશન માસ્ટર બદલી ગયા હતા. The previous man had been transferred on another post within the past week. ગયા વીકે જ જૂના હતા જે સ્ટેશન માસ્ટર એની બદલી થઈ ગઈ. The new man didn't know anything about the girl who sold baskets. નવાને તો કંઈ ખબર જ નહોતી અહીંયા કોઈ છોકરી બાસ્કેટ વેચે. I found the owner of the tea stall a small shriveled up man. મને ટી સ્ટોલ વાળો દેખાણો કે એને ખબર હશે, એ તો અહીંયા જૂનો હજી એ જ છે. Yes, there was such a girl there. હા, અહીંયા છોકરી આવતી હો. I remember quite well. હા, મને યાદ છે સારી રીતે. He said, but she had stopped coming now. હમણાં નથી આવતી. Why? I asked. What happened to her? કેમ નથી આવતી? તમને કંઈ ખ્યાલ છે ને શું થયું છે? How should I know? Said the man. She was nothing to me. મને કેમ ખબર હોય? મારા માટે તો કંઈ નથી. And once again I had to run for the train. અને ફરીથી મારી ટ્રેન તરફ જવું પડ્યું. At the Deoli platform receipt, I decided that one day I would have to break journey there, spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. શું કહે છે? એઝ દેઓલી પ્લેટફોર્મ એકવાર તો મારે અહીંયા મારી જર્ની બ્રેક કરીને અહીંયા રોકાવું જ પડશે અને તપાસ કરવી પડશે કે એક છોકરી કોણ હતી, ક્યાં રહે છે, ક્યાં જતી રહી, કે જેણે મારું હાર્ટ ચોરી લીધું હતું. હા, ડાર્ક આઈઝ મને હજી યાદ છે. With this thought I consoled my throughout my last term in college. I went to Dehra again in summer, and when in the early hours of the morning the night train drew into Deoli station, I looked up and down the platform for sign of the girl, knowing I wouldn't find her but hoping just the same. અગેન મારી લાસ્ટ ટર્મ પૂરી કરીને વેકેશન માટે હું નીકળો દેહરા સમર વેકેશન, અને વહેલી સવારે ટ્રેન દેઓલી સ્ટેશન પર સ્ટોપ થઈ અને હું રાહ જોતો તો પ્લેટફોર્મ પર ફરી એ ગર્લ દેખાઈ, પણ એવું કાંઈ દેખાણું નહીં. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.